ડીસા ગુલબાણીનગર સોસાયટીના રહીશો રામ ભક્તિમાં થયા લીન। મહાઆરતી સાથે રામધૂનનું આયોજન સાથે ફટાકડા ફોડી આતશબાજી કરાઈ। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર વિશ્વમાં હિન્દુ સમાજના ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ 21 જાન્યુઆરી અને 22 જાન્યુઆરીના દિવસે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની ભક્તિમાં રામ ભક્તો લીન થયા હતા। ત્યારે વોર્ડ નંબર 2ના ગુલબાણીનગર સોસાયટીના રહીશો દ્વારા પણ રાત્રિ દરમિયાન ભગવાન શ્રી રામના વિશાળ કટ આઉટ સાથે મહાઆરતી અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સોસાયટીના રહીશો એક સાથે ભગવાન શ્રી રામની આરતી ઉતારી સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો। ત્યારબાદ મોડી રાત્રે સુધી રામધૂન કરી ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયા હતા। જ્યારે સોસાયટીના બાળકોએ ભગવાન શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને સબરી માતા સાથે પવનપુત્ર હનુમાનની વેશભૂષા રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા। જ્યારે 22 જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સોસાયટીના રહીશોએ ફટાકડા ફોડી આતશબાજી કરી। જય શ્રી રામના નાદથી સમગ્ર સોસાયટી ગુંજી ઉઠી હતી। 500 વર્ષથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બન્યું છે। ત્યારે એકબીજાને શુભેચ્છા પાઠવી મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી।